वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास रुचिराननम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दन महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 36। भगवान बधायरा छे लोजपुરમાં રામાનંદ સ્વામીના આશ્રમની વાત કરી રામાનંદ સ્વામીનું આખ્યાન ચાલે છે। વર્ણિરાજ દાદા ખાચરને અદ્ભુત કથાનું શ્રવણ કરાવે છે। સુંદર મજાની અહીં ચોપાઈ લખી છે સદગુરુ રામાનંદ સ્વામી માટે। રામાનંદ સ્વામીનો જન્મ અયોધ્યામાં થયો અને 8 વર્ષે ઉપવિત સંસ્કાર થયા પછી નક્કી કર્યું કે હવે આપણે ઘરમાં રહેવું નથી। 8 વર્ષે જો એવું થઈ જતું હોય તો 80 વર્ષે તો થાય જ, અને તોય કઠણાઈ છે। 80 વર્ષે કોઈથી થતું નથી, હમનું બંધન વધારે થાય છે। કઈ નહીં, હાલો ભાઈ 80 વર્ષે નહીં, આમ 8 વર્ષે નહીં, 16 વર્ષે નહીં, 32 વર્ષે નહીં, 48 વર્ષે નહીં, પણ 50 વર્ષે તો એમ થવું પડે કે હવે ઘરમાં રહેવું। હા, એટલું તો કરવું પડે કે 50 વર્ષ થઈ ગયા, છોકરા પરણાવી દીધા છે, બધાઈને કંઈક ધંધો બિઝનેસ કરી દીધો છે, બધાએ રાગે પાડી ગયા છે, હવે એ બધું સંભાળી શકે એવા છે અને સારું મારા કરતા ચલાવે છે। તો હવે મારે હમણે ભીખુ દાદા છે ન્યૂજર્સીમાં, બસ એને કોઈ સુવિધા ત્યાં એટલી બધી છે નહીં કાંઈ મંદિરમાં, તોય પણ એને ભગવાનનું ભજન ને સત્સંગ ને સેવા ને કીર્તન ને સંતો ભેળા જ જમી લે। સંતો જાતે પીરસીને જમાડે। સાધુ જેવો પ્રેમ કોણ આપે આ દુનિયામાં? મા બાપ હોય, હગાવાલા હોય, દેહના સંબંધીઓ બધા સ્વાર્થનું હેત તો કરે જ, પણ ભગવાનના સાધુ તો નિસ્વાર્થ પ્રેમ કરે, એની હારે વાતો કરે, એને માન સન્માન જાળવે, એને બધી રીતે કેર લે। તોય માયાનું જોર એવું વિપરીત છે ને કે તો એ છૂટતું નથી ને મુકાતું નથી ને વહેલું ટાઈમે અવાતું નથી। અહીંયા 8 વર્ષે નક્કી કરી નાખ્યું રામે કે મારે ઘરમાં રહેવું નથી।
હવે મારે નીકળી જવું છે ત્યાગના માર્ગ ઉપર. ઘર સે અંતર રહત ઉદાસી, માઇક સુખ સે રહત નિરાશી. વેદ પઠાના મીશ ગબન વિચારી, માત तात पे बानी उचारी. अहो जनक जननी सुनी ले हो, पठन गवन मुझ आज्ञा दे हो. तीर्थ द्वारिका आदिक करना, देश पुनी परदेश ही फिरना. ऐसी इच्छा है अति मोही, ताते है विनती करत हूँ तो ही. ताते विनंती करत हूँ तो ही. શ્રી રામ ઘરથી ઉદાસ થઈ ગયા છે અને હવે એને ઘરમાં રહેવું નથી. હવે એમ તરત એમ કે ભાઈ મને હવે તમે બધા રજા દઈ દો અને મારે વયું જવું છે, અથવા તો પૂછ્યા વગર રાત્રે ભાગી જવું તો પાછળથી થોડી હેરાનગતિ થાય. તો વચ્ચેનો રસ્તો રામે કાઢ્યો કે ભાઈ મારે હે ને વેદ ભણવા જવાના બહાને ક્યાંક વરે જતું રહેવાનું વિચાર્યું. મા બાપને કીધું કે હે માતા, હે પિતા, સાંભળો, તમે મને ભણવા જવાની આજ્ઞા આપશો? તો તમે તો અહીંયા ભણો જ છો, ચાલુ જ છે. સારા સારા વિદ્વાનો અયોધ્યા નગરીમાં વિદ્વાનો એવા બીજે નહીં, અને તમે વેદ વેદાંત બધું પઢી લીધું છે, ભણી લીધું છે. હવે તમારે ભણવાનું શું બાકી છે? કે ના માં, મારે છે ને ભણવાની બહુ, હજી આને અંદર બહુ ઊંડું ઉતરવું છે, તત્વ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. ઉપનિષદો વેદોનો અંત ત્યાં સુધી મારે ભણવું છે. મને છે ને દ્વારિકાદિક તીર્થોની જાત્રા કરવા માટે દેશ પરદેશમાં ફરવાની અતિ ઈચ્છા થઈ છે. તો મને તમે રજા આપો તો હું ફરો. અરે તમે હજી હાવ નાના છો, તમારી ઉંમર તો જો 8 વર્ષની ઉંમર, કંઈક 32 થવા દો, પછી તમે તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકશો. પણ આટલી નાની ઉંમરમાં ત્યાં આ બરાબર નહીં. પણ હવે આને હઠ લીધી, ભાઈ મારે જાત્રા કરવા જવું છે, ભણવું છે, અને હું મારી રીતે કાંઈ કરી ન શકું. અહીંયા આ બાજુ બેસી જાઓ, ખુરશી પર બધો કેમેરા આડો આવે ને, વચ્ચેની ખાલી જ રાખવાની. તો તમે ભણવાની મનાઈ કરો, બહાર જવાની મનાઈ કરો, મારે તીર્થ જાત્રા બધે દર્શન કરવા હોય, નાની ઉંમરમાં બધું થાય, ગઈઢા થઈને કાંઈ ન થાય. ઉંમર નાની હોય ને ત્યારે ભણી લેવાય. પછી બાપુજી મોટા થઈને પછી ભણવાનું, આજ તમને કીધું હોય કે હાલો હવે ભણવા બેહો, તો તમે શું ભણો? તો 16-18 વર્ષ સુધીની ઉંમર હોય ભણવાની. પછી 20 વર્ષનો થાય ને પછી કે હાલો હવે આને 10માં ફરી પરીક્ષા અપાવો, તો શું કરે? એ કાંઈ ન થાય. અમુક ઉંમર પછી દરેકનું ગોલ્ડન ટાઈમ હોય. તો કે છે હવે નાનો છું ત્યારે ભણવાની તમે ના પાડો છો, પછી મોટા થઈને પછી ભાઈ ભણાય નહીં, પછી વસવસો રહી જાય ને પસ્તાવો થાય. માટે મને ભણવાની છૂટી આપો અને બીજી તીર્થ જાત્રા કરવાની ઈચ્છા છે, દ્વારિકા વગેરેમાં ત્યાં જવું છે. માટે આપને હું આ વિનંતી કરું છું. પહેલાં તો વિનંતીથી જ શરૂ કરાયો, સીધો ઝાટકો ન મરાય, નહીતર પછી કંઈક ફ્યુઝ ઉડી જાય, આઘાત લાગી જાય. બહુ પ્રેમ હોય ને, અને હોય જ ગ્રસ્તાશ્રમવાળાને, તમે જો પોતાના પુત્રમાં, સંતાનમાં, ઘર પરિવારમાં, હા પોતાની દોલતમાં બહુ પ્રીતિ હોય. ભગવાનમાં એટલી ન હોય, ભગવાનના સાધુમાં ન હોય. અહીંયા હરિભક્તો રોજ ભેગા થતા હોય એમાં એટલી ન હોય. કરવાની ઈ છે, જો કે એ સાચું ઈ છે, પણ માયાનું જોર છે, આ કળિયુગનો પ્રભાવ છે.
હા, પોતાનો છોકરો બધાય ધંધે પૂરો હોય તો એ પોતાનો, અને બીજો હરિભગતનો છોકરો અહીં રોજ આવતો હોય, આપણે કે આ તમારો દીકરો લાગે છે, તો કે ના, એ આપણો નહીં. આ માયાનું જોર છે. સમજ્યા? નહીતર એમ થાય ના આપણો જ દીકરો છે, આ દીકરો હાચો લ્યો, બાકી દીપડો. સમજ્યા? સત્સંગમાં, કથામાં, ભજનમાં, પૂજા પાઠમાં, મર્યાદામાં જો રહેતો હોય તો એ દીકરો કહેવાય. પણ મનમાં આવે એમ જ કરતો હોય ને મનનો ગુલામ હોય અને મા બાપનું કાંઈ માનતો ન હોય તો એને દીકરો નહીં, દીપડો કહેવાય. શું કહેવાય? દીપડો કહેવાય. આ તો દીકરો છે એટલે વિનંતી કરે છે કે મારે વિનંતી છે તમને, સુની કે આટલું જ્યાં કીધું ને રામે, શ્રી રામે આટલું કીધું કે હે માતા પિતા, મારે તીર્થયાત્રા કરવા જવું છે, અને ત્યાં કાશી વગેરે મોટા મોટા તીર્થોમાં છે ને વિદ્વાનો હોય, દ્વારિકામાં મોટા મોટા વિદ્વાનો હોય, જગન્નાથપુરીમાં મોટા મોટા વિદ્વાનો હોય, અને વિદ્વાનો પાસે મારે વેદાભ્યાસ કરવો છે. ત્યાં બહુ મોટા મોટા આચાર્યો હોય, એ આચાર્યનો મારે સમાગમ કરવો છે, મને રજા આપો, વિનંતી કરી. અને જે આટલું શ્રી રામ બોલ્યા ત્યાં તો સોની કે જનની અકુલાઈ, પૂરી પૃથ્વી પર, પરી પૃથ્વી પર મૂર્છા પાઈ. રામ ગવન બન કી સુની બાની, માત કૌશલ્યા જોય કુલાની. જેમ રામને વનમાં જવાનું સાંભળી અને માતા કૌશલ્યા અકળાઈ ગયા હતા, એમ જ પુત્રની ભણવા અને તીર્થયાત્રા કરવા જવાની વાત સાંભળી અને માતા સુમતી દેવી અકળાઈ ઉઠ્યા. એટલું નહીં, પછી તો મૂર્છિત થઈને પૃથ્વી ઉપર ઢળી પડ્યા. એટલો બધો મમતા હતી, એટલો બધો પ્રેમ પોતાના પુત્ર. મને પુત્ર એવો હતો ને ભાઈ, પ્રેમ થાય જ, કેમ ન થાય? હા, બાકી ઘણાને એવું હોય પાછા, એવાય માતા પિતા જગતમાં છે કે હવે આને જલ્દી અહીંથી કાઢો. એવું હોય, પણ આમને એવું નથી. રૂડો રૂપાળો છે રામ, સંસ્કારી છે, ચારિત્રવાન છે, અને કયાગરો છે, ડાયો છે, હોશિયાર છે, બધી ગુણે બધી કળાએ સંપૂર્ણ છે. હવે આ પુત્રમાં કોણ માં હોય કે એને એમાં પ્રેમ ન થાય? અને પછી જવાની વાત કરે તો અકળાઈ જાય. માં કૌશલ્યા જેમ અકળાઈ ગયા, રામનો વનવાસ સાંભળી અને માં મૂર્છિત થઈ ગયા હતા, એમ રામે એમ કીધું કે મારે તીર્થ યાત્રા કરવા જવું છે. કૌશલ્યા દેવી જેવી જ સુમતી દેવીની સ્થિતિ થઈ. લ્યો, પૃથ્વી પર ઢળી પડ્યા. પુનિમાત સુધી પાઈ કે બોલી બચન સુજાન, પ્રવાસ જય હો પુત્ર જબ ક્યો રહી મમ પ્રાન. હે છોટી વય બાલ, હે છોટી વય બાલ ને વિદેશ કબ દેખ્યા નહીં, क्षुधा लगही जी काल, भोजन कौन जिमाइए, તમને ભોજન કોણ જીમાઈએ. થોડી વાર પછી માની મૂર્છા ઉડી, ભાનમાં આવી અને માતા ડાપણ ભર્યા વચનો બોલવા લાગ્યા. હે પુત્ર, તું જ્યારે પ્રવાસમાં જઈશ ત્યારે મારા પ્રાણ કેમ રહેશે? કારણ કે તારા મુખડું જોયાનું મારે નેમ, દાઢી મારે મુખડું જોયાનું નેમ, તારું મુખ ન જોઉં તો મારો દિવસ શરૂ જ નથી થતો. રોજ તારું મુખ જોઉં, તું સૂતો હો, બેઠો હો, જમતો હો, તો તને જોયા જ કરું છું, જોયા જ કરું છું. અને તું વયો જઈશ તો હું કોને જોઈશ? તો મારા પ્રાણ રહે જ નહીં. તને જોયા વિના મારા પ્રાણ કેમ રે? લ્યો, આવી મમતા, આવો પ્રેમ હતો પોતાના પુત્રમાં. પુત્ર તો કે હા બા, હજી તારી ઉંમર બહુ નાની નથી લાગતી?
હાવ નાનપણમાં બધું આ બધું બધું કેમ પછી આ ગાડું પછી ઠેઠ પહોંચશે કેમ? આ જાત્રા પછી સિદ્ધપુર પહોંચશે કેમ? હે થોડી ઉંમર થવા દે, થોડી સમજણ આવી જાય, જાતે બધું કામ કરતો થઈ જા, થોડું બધું જગત થોડું જોઈ લે, તને ખબર પડે કેવી મજા છે. હવે એવડે જગત જોવા રે પછી પાછો જાય ખરો? ગમે એમ કરો તો એને જગત દેખાડી દીધું હોય, હથેકનું ચોટલી સુધી ડુબાડી દીધો હોય, પછી કે હવે નીકળી સમજ્યા? પછી હું કે હવે નીકળી, તો કે ના ભાઈ ઓ હવે તમને કાઢું પણ હું ન નીકળું. તમને હવે વૃદ્ધાશ્રમમાં મૂકી આવું, તમને ક્યાંક અનાથ આશ્રમમાં મૂકી આવું, તમને જાત્રા કરવા મૂકી આવું, પણ હું આ છોડું. હા, ઘણાનો વિરોધ હોય કે નાનપણમાં છે ને નો કોઈને સાધુ કરાય. એ વાત ખોટી છે. બધાય મોટા મોટા જે થઈ ગયા ને મોટા મોટા સંતો, હરિચરણ સ્વામી હતા, ડભાણના મહાસમર્થ વચન સિદ્ધ પુરુષ હતા, 10 વર્ષની ઉંમરે સાધુ થઈ ગયા. લ્યો, બહુ મોટા મોટા મહારાજ વખતે શુકમુનિ હતા ને, શુકમુનિ હા 10-12 વર્ષની ઉંમરે મહારાજ પાસે આવેલા. માતાને કીધું કે આ હવે રતન અમે તમને આપ્યું કે હવે પાછું અમારે જોઈએ છે, પાછું લાવો. તેની માતાએ પણ પોતાનો કાળજાનો કટકો કાઢીને ભગવાનના ચરણે ધરી દીધો, લઈ જાઓ. બાલા ગામના ડોશીએ 4 દીકરા હતા, 4 કાંડા પકડાઈ દીધા, લ્યો લઈ જાઓ, જાઓ. કે 2 ઘેરે રાખો ને 2 અમને મોકલો. તો કે 4 લઈ જાઓ ને. કે તમારું અમારા તમે. ભગવાનનો માથે હાથ હોય, એની શરણ હોય પછી હું. બાકી જો ભગવાનનો આશરો ન હોય ને એના માથે આશીર્વાદ ન હોય તો 4ના 8 હોય તોય કામના નહીં. આ ઘણા 8 દીકરા છે પણ તોય મા બાપ હાઈડાઈડ થાય, શું કરો? તોય નથી રાખતા, બોલો નથી રાખતા, શું કરો? વારા પાડે, બોલો વારા પાડે. એટલે એ તો ખોટી વાત છે કે ભાઈ મોટો થઈ જાય. મોટો કેવડો કેવડો મોટો? 25 વર્ષનો, 50 વર્ષનો, અને પરણાવી દીધો એમ પછી કીધું સાધુ થઈ જાય તો પાછળ પેલા ઘરના શું કરે? કે ના ના થોડાક 2-3 છોકરાઓ હોય ઘરમાં, પરિવારમાં કુળ હોય, હાલે, પછી તું સાધુ થઈ જા. પછી ઉડોઈ જાય. આ બધું જોઈ લીધું એ ન જાય, છૂટે નહીં. અને પેલી કોરી સ્લેટ હોય, કેવી હોય? એમાં જે માયાનો ભાગ ન હોય, કપટ કૂડ ન હોય, કોઈ પ્રકારના કામ ક્રોધાદિક દોષ ન હોય, એમાં તમે ભગવાનની મૂર્તિ છાપી દો એટલે છપાઈ જાય. એમાં હારા મહિમાના ગુણો રેડી દો તો એ પાછું ટકી જાય. પણ વાતાવરણ સારું એવું નથી કે ભાઈ બધાય ટકી ગયા. ભગવાનની વખતે મોટા મોટા પરણીને સાધુ થયેલા એ પાછા વયા ગયા, શું કરો? એ તો પૃથ્વીનો ક્રમ છે, સત્સંગનો એક ક્રમ છે. શ્રીજી મહારાજ વખતે 60 વયા ગયા ક્યારે, બોલો. ત્યાર પછી એ કેટલા વયા ગયા? અને આવે ને જાય, આવે ને જાય, તો ક્રમ છે, ટકી ગયો બેડો પાર. પણ એવું જરૂરી નથી કે નાનપણમાં નહીં. શ્રીજી મહારાજે જ રસ્તો ખુલ્લો કરી નાખ્યો. 11 વર્ષની ઉંમરે ઘર બારનો ત્યાગ કરી નીકળી ગયા, લ્યો. નહીતર ભગવાનને એવું કરવું હતું ભાઈ હવે થોડાક દી હજી 30-35 વર્ષનો થાવ પછી વેકલો વયો જઈશ, એવું કઈ વિચાર્યું નહીં. ભગવાનને શું કામ કરવું હોય તો એને ભગવાનને ભાઈ અઘરું છે કઈ, એ ચપટી વગાડે ત્યાં બધું કામ મંડે થવા. કરતું અન્યથા કરતું. પણ ભગવાને એક રસ્તો બતાવવા કે ના, જે નાનપણમાં થાય ને, હવે આ 20 વર્ષનો 25 વર્ષનો આવ્યો હોય ને પછી એને સંસ્કૃત ભણવા બેહાડો તો શું થાય? મગજ હાલે, હેંગ થઈ જાય. શું થઈ જાય? હેંગ થઈ જાય. એ હાલે નહીં, પછી કરી ન શકે. નાનો હોય ને ત્યારે ફૂટપટ્ટી લઈને કે હોટી લઈને પણ લે, કીર્તનો મોઢે કરી તો કરી નાખ્યો. 25 વર્ષની હોટી કેમ લેવી? 30 વર્ષની હોટી કેમ લેવી? નાનો હોય તો લે વચનામૃત ગોખી નાખ તો ગોખી નાખે, એટલે આ કરી નાખ તો આમ કરે, ઊભો થાય તો ઊભો થાય, બે તો બેહાડ જાય. લો, અને પ્રેમય સાધુ એવો આપે તો આ બાજુથી બરાબરનું 2 બાજુથી સાધુતાનું અને બધી કળાનું ઘડતર થાય. નાનપણમાં થાય, પછી ગઢપણમાં કે પછી કઈ પ્રૌઢ અવસ્થામાં થાય. રામે પણ આ જ રસ્તો લીધો, જે ભગવાને લીધો એ જ રામે લીધો કે ભાઈ નાનપણમાં જે આ બધું જે પ્રાપ્ત કરવું હોય થઈ જાય.
પછી મોટી ઉંમરમાં કાંઈ થાય, પછી તો મોટી ઉંમરમાં તો બધી ગધા પચીસી છે, સમજ્યા, બીજું કાંઈ છે નહીં. હે પુત્ર, હજી તમારી ઉંમર તો નાની છે, તે પરદેશ ક્યારેય જોયો નથી, તમે ક્યારેય ગયા નથી, તો તમે એકલા જવાનું કહો છો, તો રસ્તાનું ભોમિયાનું કેવી રીતના જાહો? વળી ત્યાં તને જે સમયે ભૂખ લાગશે તો ભોજન કોણ જમાડશે? હોટલ તો છે નહીં ક્યાંય. અત્યારે કેટલી બધી હોટલો ખુલી ગઈ, જો ને તમે. 1 કિલોમીટર 2 કિલોમીટર જાઓ તો હોટલ 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 હોટલ, માજા મૂકી દીધી હોટલ. આ નામ પાછું બહાર આપણા દેવી દેવતાનું હોય, પછી અંદર જાઓ ત્યારે ખબર પડે કે સારું આ તો ભાઈ કંઈક બીજું જ છે. આવી હોટલો જાજી ખુલી ગયો ઓલો હાઈવે ઉપર. એક ભગત હતા મુંબઈથી નીકળ્યા પગપાળા, વડતાલ પગપાળા, તે પછી કંડારી મુકામ કર્યો, રોકાણા, થોડા જાણીતા નીકળ્યા, સમજે. તે ગુરુજીએ બધી બેહાડ્યા ને પૂછ્યા ને બધી થોડી સરભરા કરી, પગે બધું ગરમ પાણી આપ્યું, મીઠું નાખીને બધું ઝાર્યા, અને બધું જે કાંઈ જોતું હતું એ બધું જમાડ્યા, રાખ્યા, ઉતારા પાણી બધું. પછી ગુરુજી કે તમે નીકળ્યા છો આટલા દિવસથી, બીજું કાંઈ હારે કાંઈ છે નહીં, તો રસ્તામાં બધું જમવાનું શું થતું હશે? તો કે લે આટલી બધી રોડ ઉપર બધી હોટલો છે ને, કે 2-5 કિલોમીટર હાલીએ ત્યાં હોટલ. લે પેલી સિનેમા હોટલમાં. લે હવે જાત્રા કરવા નીકળ્યા ભગવાન માટે. જો મેં વિચારવા પગપાળા ને આટલો ખર્ચો ને આટલી ટાઈમ ને આટલો જોખમ ને આ બધી મહેનત ને પાછું ક્યાં ખાવાનું ક્યાં? હવે ભગવાન તો રીઝી જતા છે ને. ભગવાન કે બહારનું ખવાય નહીં, ગાળા ચડા વગરનું ખવાય નહીં. ત્યાં કોણ નોકર ચાકર, કોણ નાતો હોય ને કોણ ધોતો હોય ને શું કરતો હોય ને કેવા વિચાર હોય ને કેવા વ્યસન કરતો હોય ને કઈ જાતનો હોય ને શું કરો તમે એમાં? હવે એને જ કઈ એવું નથી કે આ તિલક ચાંદલા વાળો આવ્યો છે તો લાવું બ્રાહ્મણને બોલાવું, નવડાવું, જનોઈ પહેરાવું, ધોતિયું પહેરાવીને સરસ મજાનું ગાળી ચાળીને ફર્સ્ટ ક્લાસ બધું સોળે કરીને બનાવીને પછી ભગવાનને ભોગ લગાડી અને ભગત પધારો જમવા, એવું હોય? એવી એકાદી હોટલ બતાવો લ્યો મને. લ્યો. અને આ હવે જાત્રા કરવા નીકળ્યા. બોલો, માની વાત એ સાચી છે. બેટા તને ભૂખ લાગશે તો ભોજન કોણ જમાડશે? કારણ કે તું તો સ્વયં પાકી છો, અહીંયા ઘર સિવાય બહાર ક્યાંય ખાતો નથી, કોણ જમાડશે? માને ચિંતા થઈ. વન મે વ્યાઘ્ર, હવે જો બીક બતાવે છે, આ કસોટી કરે છે, આ હોવું જ જોઈએ. હા, એની ઊંડો ઠેઠ સુધી તાગ લઈ લેવાનો, પછી શું કરે છે પછી જોવાનું, પછી એમ જાય કોઈ બળિયો છે તો પાર પડશે. वन में व्याघ्र सिंह है विकराला, તીન દેખી ડરી હે તું હી બા. પેલો નાડો 5 વર્ષનો ધ્રુવ, એની માએ કીધું બેટા રડેશ કેમ? તો કે મારા બાપા પાસે ગયો તો મને ખોળામાં બેહવાની ના પાડી. કોને પાડી? તો કે મારી બીજી ઓર માં છે ને, કે હા સુનીતિ, ઓલે સુરુચિ, ઈ કે તારે તારા બાપના ખોળામાં બેહવું તું તો તારે મારી કુખે જન્મ લેવો તો ને. હવે ઈ મારા હાથની વાત છે, ભગવાન જ્યાં જન્મ આપે ત્યાં લઈ લઈએ. તો કે નહીં, તું મારો દીકરો નથી એટલે આ ખોળામાં તને બેહવા નહીં મળે, જા ભાઈ, મને કાઢી મૂકો. કે ત્યારે એની માએ એને બ્રહ્મ જ્ઞાન દીધું, તારા બાપનો ખોળો તો નાશવાન છે, એ મરી જાય કાલે, એના કરતા પરમ પિતા પરમાત્માના ખોળામાં બેસને, કોઈ દી ખોળો ખાલી જ ન થાય. અમર અજર અવિનાશી ખોળામાં બેહીને. તો માં ઈ ખોળામાં બેહવા મારે શું કરવું પડે? તો કે છે તપ કરવું પડે. ઘેરે નો મજા આવે, ઘેરે નહીં, એને માટે આરાધના કરવી પડે, સ્મરણ કરવું પડે, એને યાદ કરવા પડે, એને રાજી કરવા પડે. હા, જા વનમાં જા. નાના એવા છોકરાને એની માં એટલા માટે નિષ્કુળાનંદ સામે લખી નાખ્યું, ધન ધન માતા ધ્રુવ તણી, જેને પુત્રને પ્રેરો વૈરાગ. ધન ધન માતા ગોપીચંદ તણી, જેની માતાએ એને વૈરાગ પોતાના દીકરાને આપ્યો. મદાલસાને ધન્ય કીધી શાસ્ત્રોએ,
કે છોકરો ઘોડિયામાં હૂતો તો ને હિચકાવતા હિચકાવતા હાલરડા કેવા ગાય કે તું તો શુદ્ધ છો ને બુદ્ધ છો ને અજર છો ને અમર છો ને અવિનાશી છો. હા, દેહ તું નથી, તું 3 દેહ 3 શરીર 3 અવસ્થા અને 3 ગુણથી પર છો. તું આત્મા છો, બ્રહ્મ છો. તે જેવો છોકરો મોટો થઈને ભાગી જાય, જેવો છોકરો મોટો થઈને ભાગી જાય, જેવો છોકરો મોટો થઈને ભાગી જાય. હી માને ધન્યવાદ આપવા પડ્યા. હા, અને આ તો અમુક અત્યારે તો શું કે સાધુને ભાળે કે બાવ આવ્યો છોકરા હંતાઈ જાજા. લો, હવે ઈ સાધુથી કેવો ભાગે? હવે કોઈ દી મૂકે? એ કાઢે પછી મોટો થઈને મા બાપને કે ભાઈ તમને મને બહાર ન જવા દીધો, હવે તમે બહાર જાઓ. એમ બીવડાવાય. એની માએ કીધું જા ભગવાનના ખોળામાં બેસી જા. અને ત્યારે ધ્રુવ ઉપડ્યો માના આશીર્વાદ લઈ, પણ રસ્તામાં નારદજી મળ્યા. એ ક્યાં જા ટબરિયા? કાઠિયાવાડમાં કે ને નાનો છોકરો એને શું કે? એમ કે હવે તો કહેવાય નહીં હો, નહીતર છોકરો મંદિરે નો આવે. અત્યારે નો કહેવાય, અત્યારે તો ભગત કહેવાય. આવન ભગત લો ને 2 ચોકલેટ લો ને, લો થોડો પ્રસાદ લ્યો ને, એમ કરીને હેવાયા કરવા પડે હો. તે પછી નારદજી કહે છે ક્યાં જવું છે? તો કે વનમાં. શું કરવા? કે તપ કરવા. હવે તપ, તારી ઉંમર તો જો હજી મોઢામાં તારે દૂધ ગંધાઈશ કે અત્યારે તપ કરવાનું હોય? મોટા થઈને 50 વર્ષ પછી હોય આ બધું. કોને તને શીખવાડ્યું? તો કે મારી બાએ. તાર બાને ક્યાં કાંઈ ખબર છે કે? પાછળ મને ખબર છે, મને ખબર છે તું શું કરવા નીકળો છો. તારે તાર પપ્પાના ખોળામાં બેહવું છે ને? હે, હું બેહાડ દઉં, હાલ. પાછો વળ્યો તો કે ના, હવે ઈ પપ્પા નહીં તો પેલા પપ્પા. હવે તો ઈ પપ્પાના ખોળામાં બેહવું છે મારે. પણ તું ક્યાં જઈશ? તો કે વનમાં. પણ વનમાં કે વનમાં થોડું ત્યાં કઈ બંગલો બાંધેલો છે ને થોડો બગીચા કરેલા છે ને થોડી દાસદાસીઓ નોકર ચાકર બધા થાળ લઈને ઊભી છે રસ્તામાં. એને સિંહ છે જો, એ વન મેં વ્યાઘ્ર સિંહ વિકરાલા, તિન દેખી ડરી હે તુહી બાલા. બાર હું 10 વાગે નાના છોકરાને ક્યાંક જા શેરીમાં ક્યાંક પીપી કરીએ, એ નો જાય બોલો. ખંભા ઉલાડે. હવે આટલી તો બીક છે એમને, આ વનમાં કેમ નો જાય? ન્યા તો સિંહ ને વાઘ વિકરાળ વરુઓ બેઠા છે, ફાડી નાખશે તને, ભૂખ્યા ડાહલા જેવા. હા, ત્યાં થોડું હેલું છે ને, ખાવા કઈ નહીં મળે, પહેરવા કઈ નહીં મળે, હુવાય કઈ નહીં મળે. હા, પથ્થરના ઓશિકા હોય અને જંગલ હોય, ચીબરીના અવાજ બોલે અને ભયંકર અવાજ થાય અને ટાઈટ ને તડકો, ના તારું શરીર તો જો કોમળ માખણ જેવું શરીર. આમાં તું રહી જ નહીં, એક દી તારથી નહીં રહેવાય. લે, ઘર મેં રહી પ્રભુ સુમિરન કરના, વિદેશ મેં સુત નાહી વિચરના. હું કીધું તે આપણે ભજન કરવું હોય તો ઘરમાં ન થાય? ઘનશ્યામ ભગત, હે કનુભાઈ, ન થાય? ઘેરે ભજન ન થાય? હે, હાળીઓમાંથી નવરા થાય તો ભજન થાય ને? હે, કેવું કરો છો દાદા તમે? કેમ કાળુ ભગત? અમારે આ કાળુ ભગત ને પાછળ કાળુ ભગત, આજે 2 કાળુ ભગત થયા. હે દાદા, થાય ઘરમાં? પિંજણ થાય નકરી. હા, તમારે બહુ ભજન કરવું હોય જાવ મંદિરે. ઘણા જ કાઢે સ્પેશિયલ, દીકરાના બહુ ડાયા હોય ને, દાદા મંદિરે જઈ આવો ને, પરાણે મોકલે તો આ ન જાય બોલો. ગોટે બેઠા હોય બોલો, આમ જમાવટ કરે છે યોગી ચોકના બાયણે, બધી જે સોસાયટીઓ હોય ને દરવાજે 50 ભેગા થયા હોય અને હાવ સાપટ બેઠા હોય પાછા. કઈ પાથરડું નહીં, ચાદડી નહીં, ઓશિકા નહીં, તમે જો તો કઈ બાકડા નહીં, ખુરશી નહીં, નીચે બેઠા હોય, મજા કરતા હોય. લો, હા, થાય ભજન? હાવ નિવૃત્ત હોય તો ભજન થાય. અને માં શું કે છે, ઘરમાં બેન ભજન હું નથી થતું કે વિદેશ જવું? બોલો. પછી થોડોક મોટો થાય ને પછી કે છોકરા હવે વિદેશ જા ને તું, કેનેડા. હું ભજન કરવા મોકલે છે, સત્સંગ કરવા મોકલે છે, પૈસા કમાવા. ક્યાં? પૈસા કમાવા. લ્યો,
તો હસેકના 30-40 લાખનું દેવું કરે. હા, આપણા આ મેહાણી તો બધા 70 લાખ. હા, અને તોય પાછા હવે કેનેડા પાછા આવે છે. બધું અહીંથી ઉડી ડોડી નાખ્યું અને પેલા બધા દલાલો ભાઈ ફાવી ગયા અને હવે આવડા પાછા આવે છે. જાવ લ્યો, હવે ત્યાં નોકરી ધંધા નથી, રહેવાની ઘર નથી. હવે કેવી દુર્દશા છે, એકવાર જાય તો ખબર પડે. પણ તો મા બાપને શું થાય, મારો દીકરો વિદેશ છે લો, અને આ ગાંડા ઘેલા હોય ને તો કે મારો છોકરો તમારો વિદેશ છે એટલે અમારી દીકરી દેવી છે. હવે ત્યાં જઈને હોટલ જ સાફ કરતો હોય, બાથરૂમ ને લેટ્રિન ને, કોકની પસેડીઓ જ ધોતો હોય. લ્યો, હવે અહીંયા હારામાં હારું હોય, ઘરના મકાન હોય, સરસ મજાનું ખેતીવાડી ધંધો હોય, બિઝનેસ, અહીંયા સરસ રોટલા નીકળતા હોય. પણ નહીં, રોટલા નથી કરતો, ઓડી લાવવી છે તો કે કેનેડા જવું પડે. નથી હારું. મોહ છે, મમતા છે, ગાંડી આંધળી. આ ભગવાનને દેવું હોય તો છપ્પર ફાડીને દે. અને ન્યા જાય એનું કઈ ખોટું નથી, જવું જોઈએ, પણ ન્યા રહીને સત્સંગ રહેવો પડે ને. પેલા 2 દિવસ ફોન કરે, પછી 15 દિવસ કરે, પછી મહિને, પછી 12 મહિને કરે તો કરે, નહીં તો આને જ કરવાનો. આને કરવાનો. એટલે છોકરા ફોન ઉપાડે તો છોકરો નવરો હોવો જોઈએ ને. આવું છે. એટલો ખૂતી ગયો હોય માંસમાન, દારૂમાન, કુસંગમાન, ભ્રષ્ટાચારમાન, રૂપિયામાન, કોકના ઉછીના પૂછીના લઈને કેટલો ખૂતી ગયો હોય, એ હું મોઢું બતાવે તમને. ડોલર કમાવો ને છોકરા ગુમાવો. ડોલર કમાવો, છોકરા ગુમાવો. આ મોહ મમતા છે, બાકી કાંઈ કોઈ લઈને આવ્યું નથી અને કોઈ લઈને જવાનું નથી. હા, ભગવાને કીધો એ રસ્તો, ન્યા જઈને સત્સંગ રહેતો હોય. આ અમેરિકામાં ઘણા ભક્તો છે, પણ ત્યાગી જેવા નિયમો. હરિભક્તો આપણને મસ્તક નમી જાય એના ચરણમાં, એવા નિયમ ધર્મ પાડે. કોઈ મોહ મમતા નહીં, જેટલું ભગવાન આપે. અને તોય સત્સંગ કોઈ દી છોડે નહીં, સાધુ છોડે નહીં, નિયમ ધર્મ છોડે નહીં, બહારનું પાણી પીવે નહીં. એકાંતિક જેને કહેવાય, વચનામૃતમાં એકાંતિક, હા, પરમ એકાંતિક એવા મુક્તો અત્યારે છે. જા ક્યાં ત્યાં ગોળતો જો. આપણા લોયાધામ પરિવારમાં તમે જોવો ને, આ ડિસેમ્બરમાં ઉત્સવમાં આવશે 300 ફેમિલી આવવાના છે અમેરિકાથી. અત્યારથી પ્લેન બુકિંગ કરી નાખ્યા. કાળુ ભગત બોલ, અત્યારથી પ્લેન બુકિંગ કરી નાખ્યા, આખા પરિવાર સહિત. મહિનો અમુક. હવે ત્યાં 2 દિવસ રજા પાડવી હોય તો બહુ વિચાર કરવો પડે. એકાદ દી રજા પાડી દો ને તોય પણ બીજે દી પેલો ના પાડી દે કે આવતો જ નહીં તું જા. આવી સિચ્યુએશન. 15 દી મહિનો રહે ને તો 15 દી મહિનો જો એને નોકરી બંધ થઈ જાય ને તો અઘરું થઈ જાય ને. આવી પરિસ્થિતિ, ખર્ચા જેવા હોય. અને આને એવું સેટિંગ કર્યું, મહિનો અહીંયા રજા લઈ અને બધું સેટિંગ કરી અને અહીંયા ઉત્સવમાં સેવા કરવા આવવાના છે. બોલો, વાળવાનું, ચોળવાનું, સાફ સફાઈ કરવાનું, બધું તૈયારી કરવામાં. બોલો, વિચાર કરો. હેને, સત્સંગ રાખવો હોય પણ એ સાધુ સિવાય અશક્ય છે. રોજ એને કોક વાતો કરનાર, રોકનાર, ટોકનાર, સાચું સમજાવનાર, ભગવાનનો મહિમા પાનાર જોઈએ. નહીતર સત્સંગ કોઈ દી રે ઊંધે કાંધ પડે. પછી પૂજાના ઠેકાણા નહીં ને હવારે બોલો તિલક ચાંદલાની ક્યાં વાત રહી, કંઠીની શું વાત રહી. હા, સીધો જાગ્યો ને ભાગ્યો, મોઢું ધોયું ન ધોયું, ફાટ કપડા પહેરીને. ઘણા તો રોડ ઉપર જ જમી લે, રસ્તામાં જ ફફડ ફાકડા મારી અને હાલતા થઈ જાય. સીધું પોગવાનું છે, શું કરે? સંસ્કાર, સત્સંગ સાધુ વિના રહે જ નહીં, મંદિર વિના રહે જ નહીં. અત્યારે પાકું થઈ ગયું છે. જેટલા હારા સાધુમાં જોડાયા છે એના જ ઉજળા જીવન રહ્યા છે. બાકી તો આળસ, પ્રમાદ, કળિયુગ, કંકાસ, માયા, મોહ આ બધું ઘેરી વળે છે. લ્યો, રામને થયું મારે જાવું છે. માં કે છે પણ બેટા ઘરમાં રહીને પ્રભુ ભજો ને, આપણે વિદેશમાં શું કામ જવું જોઈએ? તબ શ્રી રામ કહે સુનો માતા, મોહ મન અબ કछु નહીં સુહાતા. મેરી અતિ આતુરતા જાની, આજ્ઞા દેહુ દયા ઉરયાની. સો સુની કે બોલી મહતારી,
ગદગદ કંઠ નેન ભરી વારી. અહો પુત્ર, હા, વનમાં વિકરાળ સિંહ ને વાઘ જોઈને બેટા તને ડર લાગશે. હા, ત્યારે રામ કે છે, હે માં સાંભળો, હવે મારા મનમાં કશું જ ગમતું નથી, માટે મારી અતિ આતુરતાને ધ્યાનમાં લઈ દિલમાં દયા લાવો અને મને જવાની આજ્ઞા આપો. તમે બીક બેહાડશો એ બીક મને લાગતી નથી. મને તો બીક સંસારમાં લાગે છે કે કદાચ અહીંયા પેલા સુખદેવજી મહારાજ જેવા જૈનમાં એવા ભાગ્યા કે પાછા વળો, તો કે ના હવે પાછું ન વળો, હવે પાછું વળું તો આમાં જગતમાં તમે પછી ફસાવી દો. અને સીધો 16 વર્ષના જ જૈનમાં બોલો. સુખદેવજી મહારાજ સીધા 16 વર્ષના જૈન, 16 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા. બોલો, જુવાન સીધો. હવે જુવાન દીકરો રૂપના અંબાર, ભગવાનનું તેજ એમાં હોય, કોણ મોહ ન પામે કયો તો મને. અને થોડાક દી જો ઘરમાં રહો તમે સીધા જ મને તો પાટે જ બેહારો. કઈ પાટે? માંડવ પાટે. મારા લગ્ન કરી દો તો મારે નીકળવું હોય તો કેમ નીકળવું? મુક્તાનંદ સ્વામી જેવું થાય, રામ ઘટાઘટ મવડી ફૂલી. હે ભાઈ હાકળે બાંધી દો, પછી મારે જવું કેમ? આ કે છે ભાઈ નહીં 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 નહીં, અત્યારે તો મને જવાની આજ્ઞા આપો. આ સાંભળીને ગદગદ કંઠે આંખોમાં આંસુ સાથે માતાએ કહ્યું, અરે પુત્ર, તને જો એ જ ગમતું હોય તો જા, પરંતુ વિદ્યા ભળીને તરત પાછો ઘેરે આવીશ કે નહીં એ કે. અત્યારે તો રામે કેવું જ પડે ને, આવી જઈશ. પણ આને આવવું નહોતું. હા, અમુક આવું કરવું પડે. હા, ઘણા એમ કે પણ આ અત્યારથી જ ખોટું બોલે, અત્યારથી જ આવા આપણી સાથે દાવપેચ રમે, એ વળી ન્યા જઈને હું લીલું કરે. મુક્તાનંદ સ્વામી હાવ ડાયા ડમરા જ હતા, કમ્પ્લેટ હતું. અમરાપુરમાં પૂછજો આજે કેવા હતા. જ્ઞાની હતા, ભણેલા ગણેલા હોશિયાર નિપુણ હતા. બાળપણમાં જ બધો અભ્યાસ કરી લીધો હતો એને, વેદ વેદાંત પાર. એના પિતા જ વિદ્વાન હતા, તે બધું ભણવાનું ભણી લીધું હતું. આખી રામાયણ જેને મોઢે હતી. એ કેટલો ડાયો હશે, કેટલો જ્ઞાની હશે, કેટલો સમજુ હશે, વિચાર કરો. અને તોય ગાંડા થયા, જાણી જોઈને ગાંડા થયા. જાણી જોઈને બધાના ગોળા બોળા ફોડીને ગોળા આ બધું જે કાંઈ વેખણ ચૂથણ, કેટલાય છોકરાને ટાબરિયાને ધપાટ મારીને ભાગી જાય. વાછડા બાછડા છોડી નાખીને કંઈક ખેદાન મેદાન કરે. આખા ગામની ફરિયાદ ઘેરે આવતી, આખા ગામની ફરિયાદો ઘેરે આવતી કે આ તમારા છોકરાને ઘરમાં પૂરો ગાંડો થયો છે. આ શું થયો છે? આ ગાંડો છે, ગાંડો. બોલો, ગાંડા હતા ઈ? શું કરવા આવું કરતા હતા? શું કરવા કરતા હતા આવું? કે આ નથી સમજે એમ. સીધું કહો કે ભાઈ મને રજા દો, મારે ભગવાન ભજવા જવું છે, સદગુરુની શોધ કરવી છે, છેલ્લો જન્મ કરવો છે, અને મારે હવે સંસારમાં રસ નથી. સમજે આ લોકો? આ ન સમજે. સમજ્યા? પેલી સ્વામી વાતોમાં લઈ, હવે અત્યારે બહુ વાતો, સ્વામીની વાતો બહુ વિચારીને બોલવી પડે અત્યારે, તકલીફ પડે. નહીં તો હવે બહુ અઘરો સમય આવી ગયો છે કે બાપના હૈયામાં હાથ, દીકરાને, અને સાધુના હૈયામાં ભગવાન. તે શું આપે? જેની પાસે જે માલ હોય આપે. હે પછી તો હે એ ન બોલાય. લો, આમ છે બધું. લ્યો, એટલે આ છે ને, લો, ઘનશ્યામ મહારાજ જયારે નીકળવું હતું ઘેરેથી, તે ભાઈ ભાભીને સાંજે કહી દીધું હતું કે ભાભી તમે બધા નિરાતે ઉઠજો, હું વહેલો 3 વાગે ભાગવાનો છું. કીધું તું કે લખ્યું છે? બધા હું તો મેલીને ભાગી ગયા. બોલો, મુક્તાનંદ સ્વામી લે એને કીધું નહોતા સમજે, એમ તો ગાંડા થયા. બોલો, પાગલ થઈ ગયા. પાગલ હતા નહીં, પાગલ. પછી કોઈક બુદ્ધિશાળી માણસ હતા ગામમાં, આગેવાન ગામધણી, એને ખબર પડી આ ગાંડો તો નથી, નક્કી આના મનમાં કંઈક છે. એકાંતમાં બેહાડીને કીધું કે શું છે? કે હું તને ઓળખી ગયો છું. કે ત્યારે કે મારે બાપુ આવું છે, મને કોઈ રજા દે નહીં, મારે અહીં કંઈ રહેવું નથી, મને આ ઉપાધિનો પાર નથી, હવે તમે કંઈક કરો. પછી દોડતા એના મા બાપ પાસે ગયા. હું કરવા પાપમાં પડો છો? આવડો આ ખાતાનો જીવ જ નથી તો તમે શું કરવા એને હાથે કરીને જેલમાં પૂરો છો? આપી દો રજા. કે એના મા બાપને લાગી ગયા શબ્દો કે જા ભાઈ, આને જોતું તું
દોડવું તો ઢાળ મળી ગયો. લ્યો તો એ માં કે છે જાવ હોય તો જા પણ પાછો આવજે હો. સારું વાંધો નહીં પાછો આવીશ. હવે કીધું હોય પાછું આવવાનું તો પાછું આવી જવું પડે કે ન આવવું જવું પડે? કયો તો મને. નો આવે તો પાપ લાગે કે ન લાગે? બોલો. જો આ ભગત કે અમિત ભગત કે લાગે. બોલો ભગત લાગે કે ન લાગે? એકવાર વચન દીધું હોય કે હું પાછો આવીશ, અને ઘણા પાછા વચન દઈને જાય છે ને પાછા જાય છે ખરા. કે ભાઈ નહીં ગમે તો વળતી ગાડીમાં આવું થાય. બોલો પણ ઈ કઈ એમાં ઈ દોષ નથી. એને તો નીકળવું છે એટલે કોઈ પણ બારણું કરવું પડે એમાં. હે પ્યારા પુત્ર રામ, તને તીર્થમાં જવાની ઉતાવળ છે પણ થોડી વાર થોભી તો જા. આજે હું રસોઈ બનાવી અને તને એકવાર હું જમાડું તો ખરો. પછી શું ખબર તારું મુખ હવે હું ફરી ક્યારે જોઈ શકીશ. માને ખબર પડી ગઈ આ હા હા કરે પણ આવવાનો નથી. ત્યારે રામ કે એક રાત રોકાઈ જાઉં છું માં તારા ખાતર. કાલ સવારે મને રજા દેવી પડશે. તો કે દઈ દઈશ. આજનો દી રોકાઈ જા. એટલે રોકાહે ને એ જમાડશે ને રમાડશે ને પ્રેમ કરશે ને રાખશે. કાલ સવારે નીકળશે. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય શ્રી